ઠાકોર સમાજના નેતા અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લાલ ઘૂમ થઈ ઠાકોર સમાજને મોટો સંદેશ આપ્યો છે, જેમાં તેઓ સામાજિક તત્વો પર આક્રમક બન્યા છે। દાવો કરાઈ રહ્યો છે કે સાણંદમાં કેટલાક લોકો દ્વારા ઠાકોર સમાજના લોકોને હેરાન કરાતા હોવાને લઈને અલ્પેશ ઠાકોર કલાણા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી। તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે। અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય બીજાનું રક્ષણ કરે, જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે। હું એ જ અલ્પેશ ઠાકોર છું, એ કહેવા આવ્યો છું, એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને। મારી એક પણ મા બેન દીકરીનો પાલો વભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઊંચા અવાજે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય। આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું।